ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ 13 આંકડાશાસ્ત્ર. છેલ્લે આપણે મધ્યક અને બહુલકના દાખલા જોયા. હવે સૌથી અગત્યનો મુદ્દો જે છે એ છે મધ્યસ્થ છે. છેલ્લે પરીક્ષામાં આ 4 માર્કનો પ્રશ્ન છે પૂછાયો છે. આ દાખલો પૂછાયો નહીં, પણ આ રીત છે આપણા માટે અગત્યની છે. બરાબર, જોઈએ આપણે મધ્યસ્થ. મધ્યસ્થ કોને કહેવાય? બરાબર, મધ્યસ્થનો અર્થ શું? મધ્યક આપણે આગળ જોયું, એની જે મધ્યસ્થ, તમારે પ્રથમ શબ્દ ખાસ જોવાનો છે મધ્યસ્થ. સીધો અર્થ કરીએ તો મધ્યસ્થ એટલે બે અવલોકનોની વચ્ચે વચ્ચેનું જે અવલોકન છે મધ્યસ્થ કહેવાય. વચ્ચે કોણ છે એ મધ્યસ્થ કહેવાય. એના માટે આપણે અહીંયા જોઈએ એક અવલોકન લઈએ તો કે અવલોકનો જે આપણે આપેલા છે તો જે અવલોકન આપણે જ્યારે માહિતી આપી છે વર્ગીકૃત માહિતી નથી, બરાબર, જ્યારે આપણે વર્ગ આપ્યા નથી ત્યારે તો અહીંયા આપણે અવલોકન આપ્યા છે એને સૌપ્રથમ આપણે કાં તો ચડતા ક્રમમાં ગોઠવવા જોઈએ અથવા તો ઉતરતા ક્રમમાં ગોઠવવા પડે. ચડતા ક્રમમાં ગોઠવો અથવા તો ઉતરતા ક્રમમાં ગોઠવો. પછી આપણે જોઈએ કે મધ્યસ્થ વચ્ચે કોણ છે. અવલોકનની જે વચ્ચે હોય આપણે મધ્યસ્થ કહીએ છીએ. તો અહીં આપણે જોઈએ એટલા અવલોકન આપણે પાસે આપણે ચડતા ક્રમમાં ગોઠવેલા છે. તો તમે વિચારો કે જ્યારે તમને એક માર્કનો પ્રશ્ન પૂછે મધ્યસ્થ માટે કે x ની કિંમત શું, x + 1 એવું તમને આપેલું હોય તો એની કિંમત શું થાય, મધ્યસ્થ તમને આપેલો હોય. તો અહીંયા તમે જો કે વચ્ચે કોણ કહેવાય, બે બાજુથી જુઓ તો અહીંયા 4 અને 5, અહીંયા 1 અને 2, તો વચ્ચે કોણ છે? 3 છે. બરાબર, એટલે અવલોકનો જે આપણને આપ્યા છે, બરાબર, તો આમાં સીધો તમને ખ્યાલ આવી જાય કે આમાં વચ્ચે કોણ આવે છે? વચ્ચે 3 આવે છે. તો આનો મધ્યસ્થ એટલે 3. મધ્યસ્થ કેટલો થયો? 3. ક્યારે અવલોકન આપ્યા છે? ત્યારે. વર્ગ નથી આપ્યા ત્યારે. બરાબર, ક્યારે અયુગ્મ સંખ્યા છે ત્યારે. અહીંયા તમે જો કે કુલ 5 સંખ્યાઓ છે, 5 છે તો કે અયુગ્મ છે. અવલોકન કેવું છે? અયુગ્મ એટલે એકી સંખ્યા છે. તો અયુગ્મ સંખ્યા ત્યારે સીધો આપણે મેળવી શકીએ. યુગ્મ સંખ્યા હોય ત્યારે તો પણ આપણે મેળવી શકીએ. જ્યારે તમને એક માર્કનો પૂછે સીધો આપણે મેળવવાનું છે. યુગ્મ સંખ્યા તમને આપી ઉદાહરણ તરીકે અહીંયા જુઓ તો કે અહીંયા 1 2 3 અને 4 એટલે n = 4. 4 અવલોકનો તમને આપેલા છે. તો આમાં વચ્ચે કોણ કહેવાય? બે બાજુ તમે જુઓ તો અહીંયા 1 અને 4 બે વચ્ચે કહેવાય. શું કહેવાય? બંને વચ્ચે કહેવાય. બરાબર, જ્યારે આપણે યુગ્મ બેકી સંખ્યા આપી છે અવલોકનમાં ત્યારે બંને વચ્ચે છે. તો બંને માટે બેનો સરવાળો કરીને 2 વડે ભાગવાનું છે. બરાબર, તો આનો આપણે મધ્યસ્થ મેળવવો હોય તો 2 + 3 એના છેદમાં 2 એક પ્રકારનો મધ્યક છે. બરાબર, અવલોકનો એને ભાગ્યા અવલોકનોની સંખ્યા એટલે 2 ને 3 5, 5 ના છેદમાં 2, 5 ના આધારે 2.5. આનો મધ્યસ્થ કયો કહેવાય? 2.5 યુગ્મ હોય ત્યારે. પણ આને આપણે એક સૂત્ર સ્વરૂપે સમજીએ કે કઈ રીતનો મધ્યસ્થ છે એ આપણને મળે છે. ઓકે, મધ્યસ્થ જોઈએ. મધ્યસ્થ એટલે m અવર્ગીકૃત માહિતી અને વર્ગીકૃત માહિતી. વર્ગીકૃત માહિતીમાં આપણને વર્ગો આપેલા છે, અવર્ગીકૃત માહિતીમાં આપણે વર્ગ આપેલા નથી. ત્યારે ખાસ આ સૂત્ર બંને આપણે જોવાના છે. અવર્ગીકૃત માહિતીમાં જો અવલોકનો છે, અયુગ્મ છે, એકી સંખ્યા છે. આગળ આપણે દાખલો જોયો. એકી સંખ્યા જ્યારે તમને આપેલી છે ત્યારે તો અહીંયા જો n/2 અવલોકન ભાગ્યા 2 વત્તા n/2 વત્તા 1 ભાગ્યા 2 n/2 મો અવલોકન, n/2 n/2 વત્તા 1 મો અવલોકન અને n ભાગ્યા 2. છેલ્લે આપણે જોયું એ પ્રમાણે એકી સંખ્યા હોય, અયુગ્મ અવલોકન હોય, n બરાબર એકી સંખ્યા હોય ત્યારે આપણે n માં 1 ઉમેરી 2 વડે ભાગીએ એટલા અવલોકન આપણને મળે. પરીક્ષામાં આ બંને સૂત્ર છે તમને એક એક માર્કમાં ખાલી જગ્યા ખરા ખોટા MCQ માં પૂછી શકે છે કે અયુગ્મ અને યુગ્મ માટે મધ્યસ્થ માટેનું સૂત્ર કયું થાય. બરાબર, એ પ્રમાણે જોઈએ વર્ગીકૃત માહિતી. જે માહિતી છે એમાં વર્ગ તમને આપેલા છે. ખાસ આ સૂત્ર આપણે વર્ગીકૃત માહિતી સતત વર્ગો છે એના માટે લઈએ છીએ. વર્ગો જ્યારે આપણને આપ્યા હોય ત્યારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. આપણા દાખલામાં 3 માર્કમાં, 2 માર્કમાં, 4 માર્કમાં દાખલા ગણવા માટે m = l
L એટલે આપેલ વર્ગની અધસીમા L. n/2 એટલે જેને આપણે આવૃત્તિ સિગ્મા fi મધ્યકમાં કહેતા હતા ઈ આપણે માટે અહીંયા n અવલોકન છે. એને ભાગ્યા 2 ઓછા cf સંચય આવૃત્તિ એના છેદમાં f અને એને ગુણ્યા h આનું સૂત્ર છે. સૂત્ર કેમ યાદ રાખશો? સૂત્ર યાદ રાખવા માટે તમારે અહીંયા m આપ્યું છે તો m ની સાથે કોણ આવશે તો કે n આવશે. n બરાબર. મધ્યસ્થનું સૂત્ર હોય ત્યારે વર્ગીકૃત માહિતી આપણને આપેલી છે ત્યારે તો કે n ના છેદમાં 2 સતત વર્ગ હોય ત્યારે n ના છેદમાં 2 cf છેદમાં f અને એને ગુણ્યા h બરાબર. દરેકની કિંમત છે આપણે મેળવવાની છે. જોઈએ આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. અહીંયા તમને એક ઉદાહરણ આપ્યું છે. ઉદાહરણમાં જો નીચેનું વિતરણ એક ધોરણ ના 30 વિદ્યાર્થીઓના વજન આપે છે. તો આ 30 વિદ્યાર્થીઓ વચ્ચે છે અહીંયા જે 30 વિદ્યાર્થીઓ આપણને આપેલા છે બરાબર એના વિશે માહિતી છે આપેલી છે. વજન વર્ગો જોઈએ આપણે 40 થી 45 45 થી 50 એમ આપણને 70 થી 75 સુધીના વર્ગ છે આપેલા છે. અને સંખ્યા એટલે આવૃત્તિ જેને આપણે કહેતા fi બરાબર એની સંખ્યા પણ આપણે રકમમાં આપી દીધી છે. કેટલી છે તો કે 30. આપણા માટે અવલોકનો n બરાબર 30 ની આપણને આપેલા છે. તો સૂત્ર આધારે નક્કી કરશું કોષ્ટક કેમ દોરવું એ. અગત્યનો એ છે કે સૂત્રના આધારે આપણે નક્કી કરવાનું તો એ કોષ્ટક આવશે કે મધ્યક મધ્યસ્થ અને બહુલક. જોઈએ એના માટે તો આપણે મેળવવાનું છે મધ્યસ્થ. એટલે પરીક્ષામાં આપણે આ રીતના દાખલા પૂછાય છે બરાબર. રીત આપણે ગોખવાની છે. આ રીતથી દાખલો તૈયાર કરવાનો. દાખલાની ટકાકમની હોઈ શકે છે. એક ઉદાહરણ જે જોયું એના પ્રમાણે જોઈએ આપણે કઈ રીતનું કોષ્ટક તૈયાર કરવાનું છે. કેમ ખબર પડશે તો કે તમારે ખાલી મધ્યકનો દાખલો હોય ત્યારે મધ્યક કિંમત મેળવશે. આપણે કે xi ની જરૂર નથી. એટલા માટે સીધું આપણે કોની જરૂર છે? આપણે જરૂર છે cf સંચય આવૃત્તિ બરાબર. એટલે બંને કોષ્ટક હતા એને આપણે ઉભા મૂકી દીધા છે. અહીંયા આપણે વર્ગો અને વિદ્યાર્થીઓની સંખ્યા જેને આપણે n કહેતા હતા તો n બરાબર કેટલા મૂકી દઈએ? સિગ્મા fi કહેતા હતા તો અહીંયા 30 આપેલા જ છે બરાબર. સરળ કરો તો પણ આપણે n જવાબ મળે. સરળતા માટે આપણે જોઈએ કે 2 અને 8 એટલે 10 બરાબર. અહીંયા 3 ને 2 5 અહીંયા 6 ને 3 9. તમને જેમ અનુકૂળ થાય એમ સરળ કરી નાખવાનો. સરવાળો કેટલો થયો? સરવાળો થયો 30. સરવાળો થયો 30. આ તમને આપેલું હશે બરાબર. હવે વાત રહી અહીંયા સંચય આવૃત્તિ કેમ મેળવી. બે પ્રકારની આપણે સંચય આવૃત્તિ મેળવી. થી વધારે અને થી ઓછા પ્રકારની. થી વધુમાં શું કરવાનું? સરવાળો કરવાનો છે. અને થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ હોય તો એમાં આપણે બાદબાકી કરવાની છે. બે રીતે દાખલા હોઈ શકે બરાબર. જો આપણને થી ઓછાથી આપેલું હોય તો સંચય આવૃત્તિ આપેલી છે તો આપણે આવૃત્તિ ગોતવાની છે. અને થી વધારે પ્રકારનું છે તો આપણે સંચય આવૃત્તિ શોધવાની છે. હવે શું કરવાનું? દાખલા માટે દાખલાની શરૂઆત આપણે જોવાની છે મધ્યસ્થમાં l n n/2 અહીંથી શરૂ કરવાનું છે n/2. n એટલે કેટલા? તો n બરાબર 30. એ શરૂ કરીએ n/2 બરાબર. આના માટે આપણે n/2 થી શરૂઆત કરશું. પણ પહેલા આપણે અહીંયા cf સંચય આવૃત્તિ જોશે તો અહીંયા તો આપણે આપેલું છે થી વધારે પ્રકારનું છે. તો શું કરવાનું? પહેલો અવલોકન આપણે એમને મૂકી દેવાનું છે. પહેલો અવલોકન જે પણ આપણને આપ્યું હોય એને આપણે એમને છે રાખી દેવાનું છે. તો મૂકી દઈએ. પહેલો અવલોકન કેટલા આપ્યા છે આપણે? અહીંયા 2 આપ્યા છે. પહેલું 2 થી વધારે. કોનાથી વધારે? 2 થી વધારે બરાબર. પછી શું કરશું? પછીનો અવલોકન 2 વત્તા કેટલા છે? 3. એટલે 2 ને 3 5. 5 વત્તા અહીંયા 8 આપ્યા છે. કેટલા? 13. 13 વત્તા કેટલા આપ્યા છે? 13 વત્તા 6 કેટલા? 19. 19 વત્તા 6 કેટલા થશે? 25. 25 વત્તા 3 28. 28 વત્તા 2 કેટલા થશે? 20. જે તમને અહીંયા n બરાબર કુલ સંખ્યા જે મળી છે બરાબર અવલોકનની એ સરવાળો તમે કર્યો એ સરવાળો અહીં મળી જવો જોઈએ. જો ન મળે તો બે માંથી એકમાં ભૂલ છે. દાખલો આગળ વધવાનો
નથી, ખોટો જવાબ આવશે. બરાબર, અહીંયા તમને 30 આપ્યા, અહીંયા 30 મળવા જોઈએ જ. ન મળતા તો આપણી કંઈક ભૂલ થાય છે. પરીક્ષામાં તમારે અહીંયા પ્લસ દર્શાવવું જરૂરી નથી. આ રકમમાં પણ તમે દર્શાવી શકો. સીધું તમને ખબર પડે 2 ને 3 5 થાય, 5 ને 3 8, 5 અહીંયા 8 ને 13, 13 ને 6 19, તો સીધું પણ તમે મૂકી શકો છો. આ તમારે જાણ માટે મૂક્યું છે. તો ખાસ કરીને દાખલામાં જે કિંમત મેળવવી છે n/2 થી શરૂ કરીએ. n એટલે કેટલા? તો અહીંયા આપણે જે આવૃત્તિ કહેતા હતા સિગ્મા fi કહેતા હતા, અહીંયા આપણે n કીધું. કુલ કેટલા? તો કે 30. અહીંયા 30 આપ્યા છે, 30 ભાગ્યા 2 કરશો. 30 ના અડધા કેટલા થાય? 15. તો તમારે સંચય આવૃત્તિ જે છે એની અંદર જોવાનું છે 15 આવે છે. 15 નો આવતા હોય તો એનાથી મોટી સંચય આવૃત્તિ લઈને એ ખૂબ તમારે એક લાઈન કરી નાખવાની છે. આપણે 15 થી મોટી સંખ્યા અહીંયા મળી. તો તમે જોઈ શકો કે 15 થી મોટી સંખ્યા એટલે 19 આપણે આપી છે. જો આપને ખ્યાલ આવે એટલા માટે લીધું છે. બરાબર, આની અંદરથી જે લેવાનું છે આપણે. બરાબર, શું મેળવવાનું છે કિંમત એ આપણે જોઈએ આમાંથી. તો આમાં જો n/2 આપણે મળી ગયું. cf મેળવવાનું છે. એક તો આપણે અહીંયા l મેળવવાનું. l એટલે શું? તો આપેલ જે આપણે સંચય આવૃત્તિ વાળો જે વર્ગ છે એ વર્ગની અધર સીમા એટલે l બરાબર કેટલા આવ્યા છે અહીંયા? 55. એટલે l બરાબર આપણને અહીંયા 55 આપ્યા છે. પછી f મેળવવાનું. છેદમાં કેટલા આપ્યા છે? f. તો આની લાઈનમાં જે છે આપણા માટે અહીંયા શું છે? તો કે f બરાબર કેટલા છે? 6. બરાબર, કિંમત મેળવી લેવાની છે f બરાબર 6. cf એટલે આપેલ જે આપણે આવૃત્તિ લીધી મધ્યસ્થ વર્ગની એનાથી આગળની આવૃત્તિ સંચય આવૃત્તિ cf એને આપણે શું કહેશું? cf. કેટલા પાછા આપણને 13. cf હંમેશા n/2 કરતા નાના હોય, યાદ રાખજો. બરાબર, અને બાકી જો વર્ગ લંબાઈ h બરાબર કેટલા છે? તો 2 ની બાદબાકી 60 માંથી 55 જાય. 60 - 55 બરાબર કેટલા? 5. તો બધી કિંમત આપણને મળી. બધી કિંમત છે આપણે સૂત્રમાં મૂકીએ. હવે આપણે સૂત્રમાં કિંમત મૂકીએ. m બરાબર l વત્તા n/2 માઈનસ cf આખા છેદમાં f એને ગુણ્યા h. ફરી વાર કિંમત લખી નાખીએ. જે કિંમત આપણે છેલ્લે મળી, છેલ્લે આપણને l બરાબર કેટલા મળ્યા? 55. પછી n/2 તો કે n/2 એટલે 30 ભાગ્યા 2 બરાબર 15. cf કેટલા મળ્યા? 13. f કેટલા મળ્યા? 6. અને h કેટલા મળ્યા? 5. આવું તમને 2 માર્કમાં પણ પૂછી શકે છે. બરાબર ને? આગળ જે વાત કરી કે વિભાગ B માં છે. વિભાગ B માં છેલ્લો પ્રશ્ન જે તમને આપેલો છે એ તમને 2 માર્કમાં આવો પ્રશ્ન પૂછશે. બહુલકનો પૂછે અને મધ્યસ્થનો પૂછે, મધ્યમનો પૂછે. બરાબર, સીધું સૂત્ર પરથી આપણે જે પણ કિંમત આપી છે મૂકી દઈએ અહીંયા કે l બરાબર 55 વત્તા n/2 એટલે તમારે પ્રશ્ન છેદમાં 2 ની પણ સીધું 15 મૂકી દેવાનું છે. આપણે અહીં ભાગાકાર કરી નાખ્યો. બરાબર, કે 30 ભાગ્યા 2 એટલે કેટલા? 15. 15 ઓછા cf દેખાય છે કેટલા છે? 13. એના છેદમાં f કેટલા આપ્યા આપણને? 6. એને ગુણ્યા વર્ગ લંબાઈ 5. કોની વચ્ચે કઈ પ્રક્રિયા કરવાની? તો 55 જે તમને આપ્યા છે અને છેલ્લે સુધી એનો રાખવાનું છે. આ બે વચ્ચે શું કરશું? બાદબાકી કરશું. શું કરશું? બાદબાકી. એટલે 15 માંથી 13 બાદ તો નિશાની આગળ રહે છે. બરાબર, વત્તા તો જો તો 15 માંથી ત્યાં જે 2 વચ્ચે 2 ગુણાકારમાં કેટલા છે? અહીંયા 5. છેદમાં કેટલા? 6. આ બે વચ્ચે નિશાની છે ગુણાકાર. આ બેનો આપણે શું કર્યો? ગુણાકાર કર્યો. કોનો ગુણાકાર કર્યો? 2 અને 5 નો. બરાબર 55 એમના એમ વત્તા 5 દુ 10. 10 ના છેદમાં 6. આ બેનો શું કરવાનો? ભાગાકાર કરવાનો. કોનો? 10 ભાગ્યા 6. હવે તમારે લખવામાં કરો. સાઈડમાં લખું છું. 10 અંશમાં જે છે બરાબર એને અંદર રાખવાનું છે ભાજ્યમાં, અને છેદમાં છે એને બહાર રાખવાનું છે ભાજકમાં. એટલે અહીંયા 6. તો 6 એકા 6. 10 માંથી 6 જે કેટલા છે? 4.
એક અહીંયા પોઈન્ટ મૂકીને આપણે 0 ધારીએ 60 36 કેટલા વધ્યા 4 નો શરૂ કરીશું 1.666 આપણે એ લખીએ બરાબર 55 વત્તા 1.66 અથવા 67 કરો તો પણ વાંધો નથી બરાબર સરળ કરશો તો 55 માં 1 પોઈન્ટ સરળ કેમ કરશું આ રકમ છે 55 પોઈન્ટ અહીંયા પોઈન્ટ પેલા 1 છે એટલે 1 પછી જેટલા આંકડા તમે લખો એ સરળ કરીએ અહીંયા 0 6 ના 6 પોઈન્ટ નો પોઈન્ટ 5 ને 1 6 અને અહીંયા 5 55.66 કરો 55.66 કરો બંને જવાબ છે ખરા છે બરાબર છેલ્લે આપણે જવાબ મળ્યો 56.66 બરાબર અહીં 55 થી 56.66 એટલે આપણો જવાબ મળ્યો 56.66 આ શું મળ્યું તો આ આપણને મધ્યસ્થ વર્ગ મળ્યો બરાબર કેટલો છે તો વચ્ચે તો 55 56.66 56.67 પણ તમે કરી શકો જે છેલ્લે જવાબ તમને મળે એ તમારે બોક્સ કરી દેવાનું છે બરાબર આ રીતે આપણે તો કે મધ્યસ્થ છે મેળવવાનો છે કયા પ્રકારનો 3 વધારે પ્રકારનો છે એ આપણે અહીંયા આપેલો છે